હે લખન, મને રડવું એટલા માટે આવે છે હે જગદાધાર, કે જેની ઉંમર વનની અંદર જવાની નથી, જે યુવાન છે, પણ એ મહારાણી કૈકેયીને એવું શું સૂજ્યું, એવી કઈ કુમતી સૂજી કે આ સુખના દિવસોમાં આ બંનેને આવડું મોટું દુઃખ પડ્યું. અને આ પ્રશ્નનો જવાબ લક્ષ્મણજી હવે આપે છે. અને એને રામાયણમાં લક્ષ્મણ ગીતા કહી છે. જેમ અર્જુનને ભગવાન કૃષ્ણ જવાબ આપે અને 700 શ્લોક ગાયા, એને ભાગવત ગીતા કહેવાણી. એમ મેરે ભાઈ બહેન, રામાયણની અંદર ગુહરાજાને લક્ષ્મણ જે જવાબ આપે એને લક્ષ્મણ ગીતા કહેવાણી છે. અતિ દિવ્ય ચોપાઈ. ગુહરાજાને કીધું કે આંસુડા લૂછી નાખ, હું તને એક વાત કરું. અને આંસુડા લૂછી નાખ્યા, છાનો રાખ્યો છે, મનની અંદર અહીંયા ધારણ આપી છે કે રાજા ગુહ, તને એવું લાગે છે કે રામ દુખી છે? તને એવું લાગે છે કે માં કૈકેયીએ રામને દુખી કરી નાખ્યા એમ? હે ગુહરાજા સાંભળ, ક્યારે કોઈને કોઈ સુખી નથી કરી શકતું. આ જગતમાં ક્યારે કોઈને કોઈ દુખી નથી કરી શકતું.